નવસારી ખાતે ગૌરક્ષકો અને વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રેલી બાદ ગુજરાતના રાજ્યપાલને સંબોધીને એક આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને સુપ્રત કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ગૌભક્તો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। નવસારી શહેરમાં આજે ગૌરક્ષકો દ્વારા ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે વિશાળ રેલી યોજાઈ હતી। શહેરના વિવિધ વિસ્તારોમાં પસાર થયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં ગૌભક્તો, સાધુ સંતો અને હિન્દુ સંગઠનોના આગેવાનો જોડાયા હતા। રેલી દરમિયાન ગૌરક્ષા અને ગૌહત્યા બંધ કરવા સંબંધિત સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા। રેલી પૂર્ણ થયા બાદ ગુજરાતના રાજ્યપાલને ઉદ્દેશીને એક આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન આગેવાનોએ જણાવ્યું હતું કે દેશ આઝાદ થયા બાદ પણ ગૌહત્યા સંપૂર્ણપણે બંધ કરવામાં આવી નથી, જે દુઃખદ બાબત છે। તેઓએ જણાવ્યું કે વર્ષો સુધી વિવિધ સરકારોએ ગાયના સંરક્ષણ માટે પૂરતા પ્રયાસો કર્યા નથી। વક્તાઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરાયેલા વિવિધ નિર્ણયોનો ઉલ્લેખ કરતા આશા વ્યક્ત કરી હતી કે કેન્દ્ર સરકાર ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા દિશામાં નિર્ણય લેશે। સાથે જ તેઓએ ચેતવણી સ્વરૂપે જણાવ્યું હતું કે જો ગાય અંગે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો સનાતન સમાજને પણ આગામી સમયમાં વિચારવું પડશે। આગેવાનોએ વધુમાં જણાવ્યું હતું કે દેશભરના સાધુ સંતો, મઠાધીશો અને શંકરાચાર્યો એક મંચ પર આવી ગાયની રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ ઉઠાવી રહ્યા છે અને આ માંગ હવે જન આંદોલનનું સ્વરૂપ લઈ રહી છે। ભારત દેશ આઝાદ થયો અને કેટલાય વર્ષો વીતી ગયા છતાં ગૌ હત્યા બંધ થાય અને ગાયને રાજ્યમાતા રાષ્ટ્રમાતા ઘોષિત કરવા માટે જે આવેદનો અને રેલીઓ કાઢવી પડે એ શરમજનક ઘટના છે। કોંગ્રેસે 75 વર્ષ સુધી શાસન કર્યું છતાં એમણે ગાય માટે કંઈ પણ વિચાર્યું નહીં, એટલે અત્યારે કોંગ્રેસ વિતર થઈ ગઈ છે આખા દેશમાં। જો ભારતીય જનતા પાર્ટી પણ ગાય માટે કાંઈ નહીં વિચારે તો ભારતીય જનતા પાર્ટી પણ ખોવાઈ જશે। અમને આશા હતી નરેન્દ્રભાઈ મોદી ઉપર કે એને ભવ્યથી ભવ્ય રામ મંદિર બનાવ્યું, 370 હટાવી અને સનાતનના એવા કાર્યો કર્યા છે કે ન પૂછો વાત। જો નરેન્દ્રભાઈ મોદી ગાયને રાષ્ટ્રમાતા ઘોષિત ના કરે અને ગાય માટે કંઈ પણ ના વિચારે તો જેવી હાલત કોંગ્રેસની થઈ છે એવી હાલત ભારતીય જનતા પાર્ટીની પણ થશે। આજે સમગ્ર ભારતના એક સાધુ સંતો, એક મઠાધીશ્વરો, નાનો સાધુ થી મોટા શંકરાચાર્ય, જગતગુરુ શંકરાચાર્યોએ આજે એક મંચ ઉપર આવી અને ગાયને રાષ્ટ્રમાતા ઘોષિત કરવાનું એક જન આંદોલન જે પેદા કર્યું છે। આગળના સમયમાં સરકારે ગાયને જખ મારીને રાષ્ટ્રમાતા ઘોષિત કરવી જ પડશે। અમને આશા હતી કે ભારતીય જનતા પાર્ટી સનાતની પાર્ટી છે, ભારતીય જનતા પાર્ટીના આવવાથી ગાયનો કઈ વિચાર છે, પણ 12 વર્ષ વીતી ગયા છતાં ભારતીય જનતા પાર્ટીએ ગાય માટે પણ કાંઈ ન વિચાર્યું। જો ગાયને રાષ્ટ્રમાતા વહેલી તકે જાહેર ના કરે તો સનાતનીઓએ પણ વિચારવું પડશે। જય શ્રી રામ, જય ગૌ માતા। આપણી ગાય માં છે, ગાય જનની પૂજની છે, ગાય આપણે પૂજન કરીએ। ગાય માટે આપણે અનેક વખત આપણે અવારનવાર અમે કલેક્ટરને ઓફિસમાં ઘણી વખત આવેદન પત્ર આપ્યું આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા, અને અનેક વખત અમે બધા હિન્દુઓ સંગઠન સાથે મળીને સાધુ સંત તમામ લોકો અહીંયા આવેદન પત્ર આપે છે, પણ સરકાર ધ્યાન આપતી નથી। ગાય આપણે માં છે, ગાય જગતજનની જગદંબા છે, 33 કરોડ દેવી દેવતાઓ ગાયમાં વસે છે, તો ગાયની અવારનવાર કેમ હત્યાઓ થાય છે? ગાયને કોઈ કેમ ધ્યાન કેન્દ્રિત નથી લેતી આપણી સરકારને હું એટલું આવેદન પત્ર આપવા માટે અમે બધા હિન્દુ સંગઠન અવારનવાર આવતા છે, છતાં કોઈ ધ્યાન કેન્દ્રિત લેતા નથી। આજે તો બીજેપીની પણ સત્તા છે, આપણે એકદમ તટસ્થ રહેવા માટે બધા બહેનો અને સાથે અમે હિન્દુ સંગઠન આવી અને આજે અમે ગાય માતા માટે અમે ઘણી સંકલ્પ કરીને અમે બહેનો આગળ આવીએ અને બધા હિન્દુ સંગઠન આવે અને એવી અમારી આપણા દેશ માટે, આપણા ભારત માટે, અને આજે હિન્દુઓ જાગૃત થાય છે તો આપણી સરકાર કેમ ધ્યાન કેન્દ્રિત નથી કરતી? હું બસ એટલું પ્રાર્થના કરું છું કે આપણે આવેદન પત્ર આપણે આપીએ છીએ તો આપણી સરકાર ખૂબ જ આગળ આ ધ્યાન કેન્દ્રિત કરે અને આપણી ગાય માતાને બચાવ કરે કે ગાયની હત્યા ન થાય। ગાય માતાનું આપણે એક દૂધ પીધેલું છે, આપણે ગાય માતાના ઋણમાં છીએ, તો ગાય આપણી પૂજનીય છે, તો ગાયની હત્યા ન થવી જોઈએ। જય ગાય માતા, જય ગાય માતા, જય ગાય માતા। ભારત માતા કી ગૌ હત્યા બંધ કરો, ગૌ હત્યા। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।